ક્રિએટિવ ક્લાસ. આપણે વાત કરતા હતા ધોરણ 10 વિજ્ઞાનમાં પહેલું ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ, જેમાં આપણે વાત કરી કે રાસાયણિક પ્રક્રિયા રોજિંદા જીવનમાં ક્યાં થાય અને રાસાયણિક પ્રક્રિયાનું મહત્વ શું છે. ત્યારબાદ આપણે વાત કરી હતી રાસાયણિક સમીકરણને કેવી રીતે લખાય. એક બાજુએ પ્રક્રિયક હોય, એક બાજુએ નિપજ હોય અને આપણે વચ્ચે તીરની નિશાની કરીએ રાસાયણિક પ્રક્રિયાઓ કહેવાય. પછી આપણે વાત કરી હતી અસંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય, જેમાં પરમાણુની સંખ્યા સમાન ન હોય એને અસંતુલિત રાસાયણિક પ્રક્રિયા કહેવાય. એને સંતુલિત કરવું પડે છે. અને સંતુલિત રાસાયણિક પ્રક્રિયાનું મહત્વ પણ આપણે જોયું કે પ્રક્રિયકો અને નિપજો કેટલા મોલ હશે, કેટલી સંખ્યામાં હશે એ જાણી શકાય, એમનો જથ્થો છે જાણી શકાય અને એમની ભૌતિક સ્થિતિ જાણી શકાય છે. તો આજે આપણે ભણવાનું છે રાસાયણિક પ્રક્રિયાને કેવી રીતે સંતુલિત કરવી. તો આપણે રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરતા શીખીએ. ચાલો જોઈએ. રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવા માટે પ્રક્રિયકો અને નિપજો બંને તરફ તત્વ કે પરમાણુની સંખ્યા સમાન હોય તો એને સંતુલિત કહેવાય. હવે આ દળ સંચયનો જે નિયમ છે એ મુજબ આપણે દ્રવ્યનું સર્જન કે વિનાશ કરી શકતા નથી, જેથી આપણે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોનું દળ સમાન રહે એવા પ્રયાસો કરીને આપણે શું કરવું છે, રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવાનું આપણે શીખવું છે. પરમાણુની સંખ્યા છે સમાન રાખવી જરૂરી છે. જો અહીં આપણે એક સંતુલિત રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ આપ્યું છે. શું આપ્યું છે? ઝિંક પ્લસ H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ બંને સાથે મળે. જ્યારે ઝિંક સાથે સલ્ફ્યુરિક એસિડની રાસાયણિક પ્રક્રિયા થાય તો શું બને છે? તો ત્યારે ઝિંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે. અહીંયા તમે જોઈ શકો ઝિંકનો એક પરમાણુ તો અહીંયા પણ છે એક. પછી હાઇડ્રોજનના બે પરમાણુ તો અહીંયા પણ હાઇડ્રોજનના છે બે પરમાણુ. અને અહીંયા SO4 સલ્ફર અને ઓક્સિજન 4, સલ્ફર અને ઓક્સિજન 4. તો અહીંયા આપણને તમામ પરમાણુઓ સરખા જોવા મળે છે. એટલે કે આ રાસાયણિક પ્રક્રિયા કેવી છે? સંતુલિત છે. ચાલો આપણે સંતુલિત કરતા શીખીએ. તો રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવાના 7 સોપાન છે. કેટલા છે? 7 સોપાન છે. એમાં આપણે પહેલું સોપાન છે જોઈએ. શું છે? તો કે રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવા માટે સૌથી પહેલા તો દરેક જે સૂત્ર છે એને ખાનામાં મૂકવાના છે. મતલબ કે Fe તો એમની ઉપર તે ખાનું બનાવી દીધું, H2O એમની ફરતે ખાનું બનાવી દીધું, Fe3O4 એની ફરતે ખાનું બનાવી દીધું અને H2 એમની ફરતે ખાનું બનાવી દીધું. પહેલું સોપાન છે દરેક સૂત્રને ખાનામાં લખો. ખાનામાં લખવાનો હેતુ મુખ્ય એ જ છે કે ખાનાની અંદર આવેલા પરમાણુઓના બંધારણમાં આપણે કોઈ પણ ફેરફાર કરવાનો નથી. અંદર અહીંયા કોઈ ફેરફાર આપણે કરશું નહીં. જે ફેરફાર કરશું એ આપણે બહારની બાજુએ ફેરફાર કરશું. અંક જે પણ કોઈ લખાશે તો એ બહારની બાજુએ લખાશે, અંદરની બાજુએ કોઈ ફેરફાર થશે નહીં. ખાનાની અંદર કોઈ ફેરફાર થશે નહીં. હવે આપણે બીજું સોપાન છે. બીજું સોપાન શું છે? તો કે બીજું સોપાન છે એમાં આવેલા તમામ તત્વોને નોંધ કરો. અહીંયા કેટલા તત્વો આપણને આપેલા છે? તો કે એક તો છે Fe, પછી બીજું છે હાઇડ્રોજન એટલે કે H અને ઓક્સિજન એટલે કે O. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એવું નહીં કે આ આપેલ છે તો અહીંયા આપણે એટલા જેટલા પણ તત્વો આપ્યા છે એટલું કોષ્ટક બનાવી અને એમની ડાબી બાજુએ એટલે કે પ્રક્રિયકોમાં સંખ્યા અને જમણી બાજુએ એટલે કે નિપજોમાં તેની સંખ્યા છે એ આપણે નોંધશું. તો પહેલા આપણે પ્રક્રિયામાં જોઈએ કે Fe એટલે કે આયન ના કેટલા પરમાણુઓ પ્રક્રિયકોમાં છે. તો પ્રક્રિયકોમાં આપણને અહીંયા એક જ પરમાણુ આપેલો નજરે ચડે છે. પ્રક્રિયકોમાં આપણને એક જ પરમાણુ આપ્યો છે તો એક. જ્યારે આપણે નિપજોમાં કેટલા પરમાણુ છે? તો કે 3. તો અહીંયા આપણે લખ્યા 3. મતલબ કે આયન એટલે કે લોખંડનો જે પરમાણુ છે એની સંખ્યા છે એ સંતુલિત નથી એમ આપણે જાણવા મળ્યું. બીજું હાઇડ્રોજન. કેટલા હાઇડ્રોજન છે? તો અહીંયા છે 2 અને આ બાજુએ હાઇડ્રોજન છે 2. મતલબ હાઇડ્રોજનની બંને બાજુએ સંખ્યા કેવી છે? સમાન છે. અને ઓક્સિજન, તો ઓક્સિજન
ડાબી બાજુએ છે 1 અને જમણી બાજુએ છે 4. તો અહીંયા આપણે ઓક્સિજનને પણ સંતુલિત કરવાની જરૂર છે. હવે વાત કરીએ FeH2O ની આપણે જે રાસાયણિક પ્રક્રિયા જે છે એનું સોપાન ત્રીજું. સોપાન ત્રીજું છે વધુ પરમાણુ ધરાવતું જે સંયોજન હોય એમને આપણે પહેલા સંતુલિત કરવાનો પ્રયત્ન કરશું. એ તત્વને આપણે પહેલા પ્રયત્ન કરશું. તો સૌથી વધુ પરમાણુ ક્યાં છે? તો કે ઓક્સિજનમાં 4 છે. 4 ઓક્સિજનમાં છે, પણ આપણે એક બાજુએ નિપજમાં આપણને 4 જોવા મળે છે અને પ્રક્રિયકોમાં 1 જોવા મળે છે. અહીંયા આપણે જોયું, જો 1 અને 4 સૌથી વધુ છે 4, મતલબ આપણે એને બેલેન્સ કરવું છે, પણ આ 4 છે, આ બાજુ 1 છે, એટલે આપણે કઈ રીતે આને બેલેન્સ કરશું? તો એ માટે આપણે શું કરશું? તો કે જ્યાં ઘટે છે એને 4 વડે ગુણો. બરાબર? તો અહીંયા જો 1 ને 4 વડે ગુણ્યા અને 4 ને 1 વડે ગુણ્યા તો બંને બાજુએ સંખ્યા કેવી થઈ જશે? સરખી થઈ જશે. બરાબર? 4 ને 1 વડે અને 1 ને 4 વડે ગુણવાથી સંખ્યા છે કેવી થઈ જશે? સરખી થઈ જશે. એટલે આપણે જો અહીંયા યાદ રાખીએ કે જો H2O ને કેટલા વડે ગુણવામાં આવ્યા છે? 4 વડે ગુણવામાં આવ્યા છે. H2O ને 4 ગુણતા ઓક્સિજનની સંખ્યા છે 4 થઈ ગઈ છે. એટલે આપણે ઓક્સિજનની સંખ્યા તો હવે સમાન મળી ગઈ છે. પરંતુ હજી આપણે શું કરશું? તો કે હજી આપણે Fe ની સંખ્યા અને હવે હાઇડ્રોજનની સંખ્યા પણ બદલાય છે. 4H2 મતલબ હવે H2 છે કેટલા થઈ ગયા છે? 4 થઈ ગયા છે. તો એને પણ આપણે સંતુલિત કરવું પડશે. એટલે આગળ ચોથા સોપાન પર જઈએ. હવે હાઇડ્રોજન અને Fe સંતુલિત થયા નથી. આપણે હજી એક ઓક્સિજનને જ સંતુલિત કર્યો છે. બરાબર? તો અહીંયા હાઇડ્રોજન કેટલા થશે? તો કે 4 2 8, મતલબ હાઇડ્રોજન કેટલા છે? 8 છે. અને અહીંયા હાઇડ્રોજન કેટલા છે? તો કે અહીંયા તો હાઇડ્રોજન 2 જ હતા. તો હવે શું થશે? તો આપણે એમને 4 વડે ગુણશું એટલે 4 2 8 થઈ જશે. બરાબર? તો હવે આપણે શું કર્યું? તો હવે આપણે H2O માં પણ 4 વડે ગુણવા પડ્યા. અને આપણે કેટલા વડે ગુણ્યા? 1 વડે. અને આને કેટલા વડે ગુણ્યા? 4 વડે. તો કુલ કેટલા થયા? હવે બંને બાજુએ 8 હાઇડ્રોજન બની જશે. અહીંયા આપણને 8 હાઇડ્રોજન છે એટલે 1 વડે હાઇડ્રોજનને ગુણશું અહીંયા, અને નિપજોમાં 2 હાઇડ્રોજન છે તો એમને 4 વડે ગુણશું ત્યારે બંને હાઇડ્રોજન છે કેવા થશે? સરખા થશે. મતલબ કે અહીંયા 8 બનાવવા છે તો આપણે 8 બનાવવા માટે 4 વડે ગુણવું પડશે. તો આને આપણે શું કરવું પડશે? 4 વડે ગુણવું પડશે. 4 વડે ગુણતા H2 છે કેવા થઈ ગયા? 4 થઈ ગયા. આપણે H2O પણ 4 વખત ગુણ્યા અને હાઇડ્રોજનને પણ 4 વખત ગુણ્યા. તો હવે આપણે ઓક્સિજન અને હાઇડ્રોજનની બંનેની સંખ્યા સમાન મળી ગઈ છે. હાઇડ્રોજન છે એ પણ 8 છે અને ઓક્સિજન પણ પ્રત્યેકમાં 4 છે. હજી આપણે એક તત્વનું બેલેન્સ કરવું ખૂટે છે, સંતુલન કરવું ખૂટે છે, એ છે Fe. તો સોપાન 5 માં આપણે શું કરશું? તો કે આયનને સંતુલિત કરશું. આયનને સંતુલિત કરવા માટે આપણે શું કરવું પડે? તો કે આયનને સંતુલિત કરવા માટે 3 વડે ગુણવું પડશે. અહીંયા 3 છે તો અહીંયા પણ 3 હોવા જોઈએ. તો 3 વડે ગુણતા આયનને 3 વડે ગુણતા 3Fe + 4H2O બરાબર, એટલે કે પ્રક્રિયા થતા Fe3O4 અને પ્લસ H2 એટલે કે હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે. સોપાન છઠ્ઠું સોપાન શું છે? તો કે અંતમાં સમીકરણની ખરાઈ કરવા માટે આપણે બંને તરફ તત્વના પરમાણુની ગણતરી કરીએ કે બંને બાજુ સરખી છે કે નથી. તો 3Fe, તો અહીંયા 3Fe છે. પછી 4 2 8 ઓક્સિજન, 4 2 8 ઓક્સિજન પણ છે. અને ઓક્સિજન 4 એકુ 4 ઓક્સિજન અને અહીંયા પણ 4 ઓક્સિજન, એટલે કે આ પ્રક્રિયામાં તમામ પરમાણુની સંખ્યા બંને બાજુએ કેવી છે? સરખી છે. તો હવે આપણે શું કરશું? છેલ્લું અને 7મું સોપાન ભૌતિક અવસ્થાઓ દર્શાવતી સંજ્ઞા લખશું. આ બધાની ભૌતિક
અવસ્થાઓ આપણે દર્શાવશું. કઈ કઈ અવસ્થાઓ? તો કે વાયુ માટે આપણે ગેસિયસ નો G લખશું. વાયુ જ્યાં હશે ત્યાં આપણે G લખશું. પ્રવાહી હશે ત્યાં આપણે L લખશું. લિક્વિડ નો L લખશું. અને ઘન માટે સોલિડ લખશું એટલે કે S. અને જ્યારે જલીય દ્રાવણ વાપરવામાં આવ્યું હોય, પ્રક્રિયા દરમિયાન જલીય દ્રાવણ મળતું હોય અથવા તો લીધું હોય તો આપણે એમને એક્વાયસ AQ વડે દર્શાવશું. એક્વાયસ વડે દર્શાવીએ છીએ. તો અહીંયા આપણે બધી જ અવસ્થાઓ દર્શાવતા આયન છે કેવા સ્વરૂપે મળે છે? ઘન સ્વરૂપે. આ આયન છે એ પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરે છે. પાણીની અવસ્થા ઉપરથી ખબર પડી ગઈ કે આયન છે કોની સાથે પ્રક્રિયા કરે છે? પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરે છે. અને ત્યારે શું મળે છે? Fe3O એટલે કે આયનનો ઓક્સાઇડ મળે છે. અને આયનનો ઓક્સાઇડ મળતા સાથે સાથે શું ઉત્પન્ન થાય છે? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. હવે આવી જે રાસાયણિક પ્રક્રિયાઓ છે તો એ પ્રક્રિયાઓ દરમિયાન ઘણી વખત શું દર્શાવવામાં આવે? તાપમાન દર્શાવેલું હોય, દબાણ દર્શાવેલું હોય કે ઉદ્દીપકની હાજરી હોય તો એ પણ દર્શાવવામાં આવે છે. એમને તીરની ઉપર અને નીચે એમ લખવામાં આવે છે. આપણે જે તીરની નિશાની છે એની ઉપરની બાજુએ કે નીચેની બાજુએ તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરેને દર્શાવી શકીએ છે. દાખલા તરીકે અહીંયા જો દર્શાવ્યું છે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ બંનેની જ્યારે પ્રક્રિયા થાય ક્યારે પ્રક્રિયા થશે? 340 વાતાવરણ દબાણે. 340 વાતાવરણ દબાણે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે મળે છે મિથેનોલ. મિથેનોલ નામનું સંયોજન છે એ આપણને મળે છે જ્યારે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુની 340 વાતાવરણ દબાણે પ્રક્રિયા થાય ત્યારે. એવી જ બીજી પ્રક્રિયા છે પ્રકાશ સંશ્લેષણ. એનું ઉદાહરણ આપ્યું છે 6CO2 એક્વાયસ. અહીંયા જલીય દ્રાવણની વાત કરી છે. કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં ઓગળી અને જ્યારે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વપરાય છે ત્યારે એ એક્વાયસ હોય. 6CO2 6 મોલ કાર્બન ડાયોક્સાઇડ લેવાનો છે અને સાથે સાથે 12 મોલ પાણી લેવાનું છે એટલે કે લિક્વિડ સ્વરૂપે છે. બરાબર, પ્રવાહી સ્વરૂપે પાણી છે વપરાય છે ત્યારે શું બને છે? ગ્લુકોઝ એટલે કે C6H12O6. કેવું હશે? જલીય હશે. અને 6O2 એટલે કે પાણી, ઓક્સિજન વાયુ મળશે અને સાથે સાથે મળશે 6H2O એટલે કે 6 મોલ પાણીના છે આપણને પ્રાપ્ત થાય. પણ આ પ્રક્રિયા ક્યારે શક્ય બને? જ્યારે સૂર્યપ્રકાશની હાજરી હોય ત્યારે. ક્યાં શક્ય બને? તો કે ક્લોરોફિલની મદદથી શક્ય બને છે હરિત કણમાં. એટલે કે ક્લોરોફિલ એ ઉદ્દીપક તરીકે કામ કરે છે. તો આજે આપણે બધાને ખબર પડી ગઈ કે રાસાયણિક પ્રક્રિયાને કેવી રીતે સંતુલિત કરાય.